વેલકમ ટુ કૃષ્ણ કુકિંગ. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સવારમાં સરસ ગરમ ગરમ ગાંઠિયા અને ચા મળી જાય શિયાળાની સવારમાં તો મોજ પડી જાય એવા જ આપને સરસ સરળ રીતે ગાંઠિયા બનાવવાના છે. એના માટે આપણે એક ચોપરનું જે બાઉલ આવે છે એમાં પાણી 1 વાટકી લીધું છે, 2 ચમચી તેલ લીધું છે, સ્વાદ અનુસાર મીઠું અને ચપટી જેટલો ખાવાનો સોડા લીધો છે. અને આ ચોપરમાં જે આવે છે બીજું પાર્ટ એનાથી આપણે આ રીતના ચોપ કરી લેશું. પાણીને બધું હારે ચોપરનો પણ આ રીતે ઉપયોગ થઈ શકે છે. આ રીતે ચોપ કરી લીધા પછી આપણે પાણી મિક્સ થઈ જશે. મિક્સ થઈ જાય પછી આપણે એને એક તરફ મૂકી દઈશું અને બીજી બાજુ આપણે લોટ બાંધવાનું છે એ લઈ લેશું. જે 1 વાટકી અને બીજી અડધી વાટકી એવી રીતના 1.5 વાટકી લીધો છે લોટ. એમાં અજમો અને તીખાનો પાવડર 2 નાખી દઈશું અને મિક્સ કરી લેશું. મિક્સ કરી લીધા પછી આપણે જે મિક્સ કરેલું પાણી છે એ થોડું થોડું નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું. બીજી તરફ તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને ડીશ એક લઈ લીધી છે ગાંઠિયા નાખવાની. ગાંઠિયા ઉપર નાખવા માટે તૈયાર કરી લીધી છે. અને આપણે જે આ લોટ મસળતું જવાનું છે સતત થોડું થોડું તેલ લઈ આ રીતે મસળી લેવાનો છે. બધો લોટ એકદમ સરસ મસળીને તૈયાર કરી લીધા પછી આપણે એને ગાંઠિયા બનાવવા માટે પરફેક્ટ થઈ જાય એ માટે આપણે થોડોક લોટ લઈ અને ચેક પણ કરી લેવાનું છે. જો આપણે ગાંઠી બરાબર થાય છે કે નહીં, નક્કર પાછો લોટને થોડુંક પાણી નાખીને કઠણ હોય તો ઢીલો કરવાનું અને ઢીલો હોય તો થોડોક કઠણ કરવાનું. એ રીતના બે રીતે ચેક કરીને પછી જ ગાંઠિયા બનાવવાના છે. જો ક્યારેક એવી રીતે થતું હોય કે ન થતા હોય તો એ રીતે કરી લેવાનું. અને આ રીતને જો આંગળી ખૂંચે એટલો લોટ આપણે તૈયાર છે. આ રીતે થોડોક લો લે અને ચેક કરી લેવાનું કે આ રીતના આપણા ગાંઠિયા થાય છે કે નહીં. એટલા માટે પહેલાં ચેક કરી લીધા પછી જ આપણે ગાંઠિયા પાડીશું. અને હથેળીનો આ નીચેનો ભાગ છે એનાથી પ્રેસ કરતું જવાનું છે. પહેલાં આગળ કરવાનું છે પછી પાછળ કરવાનું છે. આ રીતે પ્રેસ કરતું જવાનું. સીધું બનાવીને ન ફાવતું હોય તો થોડોક સ્ટોક કરી રાખવાનું. અને આ રીતે મીડિયમ આંચ ઉપર આપણે ગાંઠિયા બધા તળી લેશું. ઘરે પણ આ રીતે સરળ અને ઇઝી રીતે થઈ શકે છે. આ રીતે તમે પણ ટ્રાય કરો. અને તમે મારે આ કી સિટીમાંથી જુઓ છો વિડીયો તે કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બધા આ રીતે બધા ગાંઠિયા આપણે તળી લેશું અને એકદમ ફૂલ આ રીતે બધા આપણે તૈયાર કરી લેશું.